સ્નાतं ચંદનચર્ચિतं નિજજનૈः પુષ્પાશ્રુજાલંકૃतं પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ધૃત્વારોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો તેમજ બધા ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. આપણે રૂટિંગ વાળી પાછી કથા ચાલુ થઈ, સમજ્યા કે નહીં? સ્વામિનારાયણ હરે. ઝીંઝાવદરથી સંચરી ગયા સારંગપુર ઘનશ્યામ, ત્યાંથી ગયા ગુજરાતમાં કરતા વચ્ચે વિશ્રામ. થોડા દિવસમાં દીન દયાળ પહોંચ્યા ખેડે જન પ્રતિપાળ. વાટે કંઈક ના કરતા કલ્યાણ, દીનબંધુ પધાર્યા ડભાણ. અચિંત્યાનંદ બ્રહ્મચારી હવે સિંહ પ્રત્યે ભગવાન શ્રીહરિના ચરિત્રની અદ્ભુત કથા સંભળાવતા કહે છે કે હે રાજન, મહારાજ ગઢપુરથી ઝીંઝાવદર, ઝીંઝાવદરથી સારંગપુર, ત્યાંથી પ્રભુ ગુજરાતમાં પધાર્યા છે. રસ્તામાં કંઈક ભક્તજનોના લોકોના કામ કરતા કરતા શ્રીહરિ ડભાણ પહોંચ્યા છે. સૂતા બેસતા સર્વે કાળ વાલો સંભાળે છે વડતાલ. મહારાજ વડતાલને બહુ યાદ કરતા, સમજ્યા ને? જેમ પ્રવાસી લોકો હોય ઘરને યાદ કરે, ખબર તમને? પહેલા તો ફોન નતા, પણ હવે ફોન થઈ જાય એટલે યાત્રા કરવા ગયા હોય ને તો ઘરે કોઈક માણસ હોય ને દરરોજ એકવાર ફોન કરી લે, કેમ હાલે છે? યાત્રા કરવા જાય ને પૂછા કરે જતા કેટલી ચિંતા થતી હશે ઘરની, ઘર કેમ હાલતું હશે? યાત્રા કરવા ગયા જેમ હાલતું હશે એમ જ હાલશે ભાઈ. પણ એક દ્રષ્ટાંત દીધું, પ્રવાસી ઘરને યાદ કરે એમ ભગવાન શ્રીહરિ વડતાલને યાદ કરતા હતા. વડતાલના ઝાડમાં જોયા ને એટલે મહારાજ ખુશ થઈ ગયા, વડતાલ આવ્યું એમ, સમજ્યા ને? પછી નારાયણગીરીના મઠમાં મહારાજ ઉતારો કરેલો છે. વડતાલના લોકો બધા ખુશ થયેલા છે. મહારાજ રહ્યા, ઘેરે ઘેરે થાળ જમ્યા, કથા વાર્તા કરે. હવે બ્રહ્મ આનંદની એલી થાય, સમજ્યા ને? રાતના 12 વાગ્યા સુધી કથાઓ હાલ્યા કરે, સમજ્યા ને? મહારાજ જ્ઞાનની ને વાતો કર્યા જ કરે. ન મહારાજ થાકે અને ન સાંભળનારા થાકે, સમજ્યા ને? એવું હતું. રામનવમીનો ઉત્સવ આવ્યો, મહારાજ કર્યો. પછી એકાદશી અને પૂનમ સુધી મહારાજ રોકાણા. પછી ચાલવાની તૈયારી કરી
વડતાલના માણસો કે મહારાજ અહીંયા જ રોકાઈ જાઓ ને હવે ક્યાં દોડા દોડ કરો છો, સમજ્યા કે નહીં? આ સ્થળે એક સરસ મજાનું ધામ બનાવો, મંદિર બનાવો વિશાળ, અને તમે અહીંયા રહ્યો. ભગવાન શ્રીહરિ કહે છે, ભક્તો મંદિર બનશે, થોડીક ધીરજ રાખો કે મોટું ધામ બનશે, સારામાં સારું મંદિર બનશે. એમ બધી વસ્તુ સમય પ્રમાણે થાય, સમજ્યા ને? મહારાજ કે અત્યારે મેં ગામે ગામ ફરવાનું છે, એટલે ભક્તજનોને રાજી કરવા માટે વડતાલથી મહારાજ વળી નીકળ્યા છે, બુદ્ધેજ ગયેલા છે. બુદ્ધેજમાં ભક્તજનોને મળીને ત્યાંથી આજુબાજુનું ગામડા ગોરાડ છે, એ બધા ગામ ફરીને પછી પાછા પ્રભુ ગઢપુર પધાર્યા છે, ત્યાં રહે છે. ગ્રંથ કરતા એમ લખે છે, વળી એક સમય મહારાજ વડતાલ આવ્યા છે. ગ્રંથ કરતા હો ને વડતાલના ચરિત્રો જે એમ યાદ આવે ને એ ભેગા ભેગા કહી દે, સમજ્યા ને? ઘણી વાર એવું બને. વડતાલ આવ્યા, આસપાસના ગામોમાં મહારાજ બહુ ફર્યા હો. એ દેવી જીવાત્માઓને સુંદર ઉપદેશ આપ્યો. બધાએ આંબાનો રસ ને રોટલીની રસોઈ દીધી. બધાએ મહારાજ કરી રસોઈ જમ્યા. રથયાત્રાનો ઉત્સવ કર્યો. ત્યાંથી પ્રભુ કરિયાણા, ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. અને કરિયાણામાં સંતદાસજી આવ્યા. હાલો એ વાત ખાસ કરવાની, સમજ્યા? મહારાજ કરિયાણા છે. સંતદાસજી હમીસરમાં ભુજમાં, આપણી દખણાદી વાડી છે ત્યારે, ત્યાં આરો હતો, વળનું ઝાડ હતું, એમાં ડાળખા ઉપર કળપણ રાખી અને સંતો બધા સ્નાન કરવા ગયા હતા. ઘણીવાર નાયા, પછી બહાર આવીને જ્યાં કપડાં પહેરવા માંડ્યા ને સંતો, એક સાધુના કપડાં વધી પડ્યા. મહારાજ તઈ કઈ બોલ્યા નહીં. મહારાજ કે એક સાધુ ડૂબ્યો, કાઢો કાઢો. સંતો બધા કપડાં સહિત પડ્યા બધાના. એ બધી તપાસ કરી પણ કોઈ સાધુ જડ્યા નહીં. મહારાજને કે મહારાજ કોઈ યડતો નથી કે કોઈ સાધુ કયો રહી ગયો કે, સમજા? હવે ઘણા 50 ખણ સાધુ નાતા હતા, એમાં હવે ખબર ન પડી કોણ સાધુ. મહારાજ કે હવે નહીં નીકળે, તમે નીકળો બાળે. મહારાજ કે સંતદાસજી બદ્રિકાશ્રમમાં પહોંચી ગયા. લ્યો હમીસરમાં ડૂબકી મારી છે, બદ્રિકાશ્રમ કપડાં બધી પડે અહીંયા કરી લ્યો. એ પોતકીથી નાતા હશે, એ લઈને પોગી ગયા ત્યાં. સંતદાસજીને મહારાજનો નિશ્ચય બહુ જબરજસ્ત હતો. બદ્રિકાશ્રમની સભામાં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતું થાય, મહારાજના લીલા ચરિત્રની વાતું થાય. ત્યાંના મુક્તોને બહુ મજા આવે સાંભળવાની. સંતદાસજી કથા કરે ને મજા બહુ આવે, સમજ્યા ને? ઘણા દિવસ રોકાણા. પછી વળી સંતદાસજી ત્યાંથી નીકળ્યા પાછા ના. પછી પર્વતી એક શેર છે, માંતલી શેર, ત્યાંનો રાજા હતો પ્રતાપ ભાનુ કરીને. હવે એને ખબર નહીં, એવી વાસના હતી આ લોકમાંથી કંટાળે ને એટલે ભગવાનના ધામમાં ભાગી જાય. તો વરી હારું આ યાદ આવે, પાછું ઘર યાદ આવે, રાજ્ય યાદ આવે, વરી પાછા જાગે. જો આ લોક કંટાળા જવો છે, સમજ્યા ને? પણ આસક્તિ હોય તો પાછું લઈ આવે. તો એને એવી એક વાસના હતી, પાછા ભાગી આવે. 2-5 દિવસ સમાધિ પડ્યા આવે ને વરી ઘર યાદ આવે, અહીંયા કને એનું શરીર હાંચવી રાખે, સમજ્યા? આવું થતું હતું. ત્યાં સંતદાસજી ગયા અને એને ભગવાનની વાતો સંભળાવી, સમજ્યા ને? એવી જ્ઞાનની વાતો કરીને એની વાસના તોડી નાખી, ભૂકા કાઢી નાખી, સમજ્યા ને? રાજા થઈ ગયો હાવ નિર્વાસનિક. પછી ગયા ધામમાં. સંતદાસજી હવે બારી નાખો કે તો નાના પાછો આવશે, હવે નો આવે કે, સમજાય ને? હવે ગયા. પછી એના શરીરનો કંઈક ફેરફાર થવા માંડ્યો, એટલે પછી અગ્નિ સંસ્કાર કર્યો. તો એવા તો કેટલાક પર્વતીય મુક્તોના કલ્યાણ કરી સંતદાસજી આ લોકમાં આવતા આવતા પછી કોઈક આશ્રમમાં રોકાણા હશે ને કંઈક વાડ વધી ગયા હતા. હમણાં ને 2-5 મહિના કાઢી નાખ્યા, 5-6 મહિના લગભગ વાડ થઈ ગયા. તો મોટા કોઈક વાડને બોલાવ્યો અને વત્તું કરવાનું કીધું તો ચોટી કાપી નાખી મારે. લે બધું મૂંડો બનાવ્યું, હાવ લાહેલો. સંતદાસજી કે લ્યા હું વૈષ્ણવ સાધુ છું કે સંન્યાસી નથી કે. મને ખબર નહીં વાડંદ કે તમને માથે કરીને મૂંડો હાવ. પછી વળી ત્યાંથી નીકળ્યા, એક આશ્રમમાં રોકાણા. બીજા કપડા હશે કઈ કોઠો બોટો ચોર લઈ ગયા. લ્યો એ કોપીન વધી, ખાલી કોપીન પહેરીને ફરતા હતા. પછી એક આશ્રમમાં ઉતર્યા તો હાજેથી કોપીન ધોઈ નાખી, હવારે પહેરવા થશે એમ. હાજે ધોઈને હુકવી, હવારે નાય ધોઈ નીકળ્યા તો કોપીન પહેરવાનું ભૂલી ગયા. લ્યો હાવ નગન. સંતદાસજી કાંઈ કપડું શરીરમાં નહીં.
હાવ અલમસ્ત યોગી. એ ફરતા ફરતા જેતલપુર આવે છે. તો સવારનો પોર હતો, દેવ સરોવરમાં સીધે ડૂબકી મારી નાઈ લીધું. ત્યાં આસજીભાઈ એ કે એટલે બાવા નાગો ફરે, આમ નાગું ફરાય કે તે કેટલા વઢ્યા એને સમજાય કે નહીં, કે નાગું ફરવાથી કલ્યાણ નહીં થાય. એટલે ભક્તિ કરવી હોય તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરો ને, એટલે કપડાં પહેરો, કપડાં. ત્યાં વ્રજાનંદ સ્વામી હતા જેતલપુરમાં, રાધા કૃષ્ણની મૂર્તિ મેલમાં પધરાવી હતી, ત્યારે મોલ છે ને એમાં. પછી ત્યાં લઈ ગયા તો વ્રજાનંદ સ્વામી વઢ્યા કે એટલે બાવા નાગો ફરેરો કે ભાન છે કે નથી કહે કે આમને આમ. ત્યાં સંદાસજી ક્યાંય બોલતા નતા સમજ્યા ને. આસજીભાઈ કીધું, વ્રજાનંદ સ્વામી કીધું, છા ના મને સાંભળી લીધું સમજ્યા. પછી સંદાસજી બોલ્યા, રામગલોલા કહે, રામગલોલા કે રામગલોલા એટલે આનંદ સ્વામી. પછી મુક્તાનંદ કહે, કેટલાક સંતો નામ લીધા. વ્રજાનંદ સ્વામી કે સાધુ તમે કોણ ઓળખો છો? તો તમને ઓળખો. તો વ્રજાનંદ સ્વામી લ્યો. વ્રજાનંદ સ્વામી કીધું તમે કોણો? તો હું સત્તાનંદ. કે અરે આ તો સત્તાનંદ. પગે લાગ્યા, કપડા દીધા, પહેરાવ્યા, હરખું કર્યું. પછી સમજ્યા ને કે મને મહારાજને મળવું છે. પછી ત્યાંથી સંતો એ ફરતા ફરતા ડભાણ થઈ અને છેટ કરિયાણા આવ્યા, જ્યાં મહારાજ હતા ત્યાં કને. પછી સંતદાસજી ત્યાં કને રોકાણા છે સમજ્યા ને. મહારાજ રાખ્યા એને ખાસ. હવે આ સંતદાસજી મહારાજનું એવું ધ્યાન ધરે ને એને શરીરનું ભાન ભૂલાઈ જતું, એટલે બસ ફર્યા કરે આમને આમ. કઈ કપડો હોય કે ન હોય એને કાંઈ નહીં, જડમાં કે સ્થળમાં એને કઈ આવરણે આડું નહોતું આવતું. પછી એને આગળ મહારાજની મૂર્તિ દેખાય, એની પાછળ હાલ્યા જાય. પછી છેટ કરિયાણા આવ્યા મહારાજના દર્શન કરવા માટે સમજ્યા ને. હવે એ પ્રેમ બહુ ને દોડ્યા સમજ્યા ને. મહારાજને જોઈ સંતદાસજી એવા દોડ્યા, બાજુમાં આવીને દંડોત કરવા માંડે. પાછા દંડોત કરે, વરી પાછા હટી ને વરી દોડીને આવે લ્યો. દંડોત કરે, મહારાજને બાથમાં ઘાલીને ભેટે, વરી પાછા હટે આમ દોડીને આવે પાછા. બધા સભામાં જોઈ રહ્યા. આવું કેમે કે મહારાજ કે બદ્રિક આશ્રમની આ રીતિ છે કે મળવાની. બહુ પ્રેમ હોય ને તો બે પાછા હટે. બકરા જોઈએ તો બકરા જોઈએ તમે કેવા માથા મારે ઠકા કરે. એને ખબર ને માથામાં શું લોઢું હોય, શું મને કઈ થતું નથી લ્યો. ગમે એવો ઠકા કરાવે તો પાછા હટી અને આવીને ભેટે બાથમાં ઘાલીને. શ્રીજી મહારાજ પણ ગયા હતા ને બદ્રિક આશ્રમમાં, તે નારાયણ ભગવાનને એવી રીતે મળ્યા હતા. આધારનો સમય લખ્યું તે સંતદાસજી આવ્યા એટલે સભામાં તો બાયું બધા બેઠા હોય ને, તો મહારાજ બાયુને કે પરં થઈ જાવ, પરં તમે કે આ સાધુને કઈ ખબર નથી કે અડસો તો પાપ તમને લાગશે કે મહારાજ ઉઠીને એકવાર થઈ જાવ કે આ સાધુ એમને માલ્યા આવશે, એને કાંઈ ભાન નથી. તનનું ભાન તો નથી તેને, અડી બેસે રખે કોઈ એને. એવા વચન તે સાંભળી લઈ, વનિતા સહુ વેગડી ગઈ. સંતદાસજીને સંતનાથ ભેટ્યા હે ભરી ભીડી બાથ. 20 પગલા હઠ્યા સંતદાસ, 5 વાર આવ્યા પ્રભુ પાસ. 5 વખત મળ્યા, એક વખત નહીં 5 વખત હટીને 20 પગલા પાછા હટે ને પછી મહારાજને ભેટે. ગાયના વાસળાને કેવો પ્રેમ હોય ગાયનમાં, વિશે દોડીને આવે ને એમ ભેટ્યા છે, દંડવત કર્યા છે, પ્રેમના આંસુ વહ્યા. બહુ દિવસે દર્શન થયા. સંતદાસજીને જેવો પ્રેમ એવા બીજો કોઈને નહીં. હવે આ સંતદાસજીને ભગવાન પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે શ્રીજી મહારાજ કરિયાણામાં ઘણા બધા સંતોને હરિભક્તોને બધાને બોલાવ્યા, આવી જાઓ બધા કરિયાણા કે. મહિમા સમજાય એટલા માટે, સંતદાસજી પાસેથી કંઈક શીખો એટલા માટે. પછી મહારાજને પેંડા દીધા સમજ્યા ને ખાવા સંતદાસજીને. તે આખો બચકો ભરી ડાયરેક્ટ મોઢામાંથી એવડા બધા પેઠા નહીં સમજ્યા ને મોઢામાં. તે મહારાજ પાસે ભૂકો કરી દીધો પાછો લ્યો પેંડાનો, કે એમને યા એમ નથી કે સમજ્યા ને. ભૂકો કરીને મંડ્યા ખાવા. હવે ખાવા મંડ્યા તો ખાતા જ જાય પાછા, બંધ નહીં કરવાનું ખાવાનું સમજ્યા ને. મહારાજ હવે રાખો. એ કેવી લીડા હશે, મહારાજને જમાડે અને જમવાનું બંધ કરે, એને ખબર ન કેટલું ખવાય એમ. સંતદાસજીને પેટ ભરાણું કે ખાલી છે કે કાંઈ નહીં. મહારાજ કે બસ હવે નથી ખાવું, હવે રેવાડો. જ્યારે મહારાજ જમવા બેસે ત્યારે સંતદાસજીને પાસે બેહારીને મહારાજ પોતાના હાથે ને જમાડે. બસ આટલું જમવાનું તમને જોશે, વધારે હવે નથી જમવાનું. કે એવી
માં જેમ નાના છોકરાને કેમ હાંચવે એમ સંતદાસજીને મહારાજ હાંચવતા હતા. પછી સંતદાસજીએ પૂછ્યું, આ સુરા ખાચરે પૂછ્યું સંતદાસજીને કે બદ્રિકાશ્રમમાં શું છે કે તમે ગયા હતા બદ્રિકાશ્રમમાં રિયાએ ઘણા દાડા. સંતદાસજી કે પૂછવાની માથાકૂટ માં કરો, અહીંયા જે તત્વ છે ને એ સર્વ કરતા શ્રેષ્ઠ છે કે સમજે ને, અહીંયા જે તમને મળ્યું છે એવું દુનિયામાં આના કરતા અધિક ક્યાંય નથી, એટલે ક્યાંય નથી હો. સંતદાસજી તો ત્યાં સુધી કીધું અક્ષરધામમાં જુઓ ને તો અહીંયા કરતા શ્રેષ્ઠ નહીં મળે, કારણ કે અક્ષરધામ જ અહીંયા છે બધું, મહારાજ પોતે બેઠા છે, એના કરતા શ્રેષ્ઠ શું કયો? ભગવાન કરતા શ્રેષ્ઠ અક્ષરધામ પણ ન કહેવાય, ભગવાન જ સર્વસ્વ છે. તો પછી સુરો હાજર કે વારે વાર કાં ભાગી જાવ રાખે, કારણ કે કારિયાણીથી ભાગી ગયા એકાદ બે વખત મારે પકડ્યા પાછા સમજા ને, સીધા રવાના થઈ જાય. સુરો ખાચર કે તો વારે વારે દોડી દોડીને જાઓ શું કરો છો, છે બધું અહીંયા બદ્રિકાશ્રમમાં નથી એવું. સંતદાસજી કે હું નથી જાતો, મૂર્તિ જાય આગળ, હું એની પાછળ જાઉં છું. મહારાજની મૂર્તિ આગળ, એ મૂર્તિ મને દોરીને લઈ જાય છે, બાકી હું ક્યાંય જાતો નથી. તો આવી સંતદાસજીની સ્થિતિ જોઈ અને હરિભક્તો ખૂબ રાજી થયેલા છે હો. મહારાજની મૂર્તિ દેખાણી, સંતદાસજી આગળ ચાલતા થઈ ગયા, નદી ઉતરીને સામે કાંઠે જતા હતા. એ તો ત્યાં જીવા ખાચરને ખબર પડી ગઢપુરમાં કે સંતદાસજી આવ્યા છે, મહારાજ એ સંતો હરિભક્તોને બોલાવ્યા છે, હું રહી ગયો તો એ આવ્યા અહીંયા. જીવો ખાચર આવ્યા એનાથી પહેલા સંતદાસજી ભાગી ગયા ત્યાંથી. જીવો ખાચર કે મહારાજ સંતદાસજીના દર્શન કરવા માટે તો આવ્યો હતો અને એ તો જતા રહ્યા. પછી શ્રીજી મહારાજ આંગળી લાંબી કરી, જે દિશામાં ગયા હતા ને સંતદાસજી એને કીધું પાછા આવો. આટલું કર્યું મહારાજ તો પાછા આવી ગયા. લ્યો વળી મહારાજ રાખ્યા એને. પછી બ્રહ્મચારીએ થાળ કર્યો, મહારાજ જમ્યા છે, સંતોને પીરસીને જમાડ્યા મહારાજ. હજી સંતદાસજી હતા ત્યાં કને, મહારાજ એને પણ જમાડ્યા છે. સાંજના સમયે શ્રીજી મહારાજ ઘોડા ઉપર ચડી કરિયાણા ગામની પાદરમાં જઈ અને એવી સરસ ઘોડીને કુંડે નાખી છે, એટલી ચંચળતાથી કાઠીઓ બધા જોઈ રહ્યા હો કે આવા ઘોડા ખેલું દુનિયામાં કોઈ હોય નહીં કે હો. તો એવી મહારાજ નવીન લીળા કરેલી છે. પછી મહારાજ પૂરમાં આવ્યા છે, 5 દિવસ સંતદાસજી રોકાણા, પછી પાછા એ હાલ્યા ગયા છે. સંતદાસજી એમ કહેવાય છે, ગામથી બહાર નીકળે કોઈ બાઈ પાણી ભરીને આવતી ભટકાઈ ગયા, એમાં તો બાઈ પડી ગઈ, હેલ ફૂટી ગઈ બધી. તો ગામની પાદરમાં નવરા બેઠા હોય ને ઓટામાંથી નખો દિયા, એ કે બાવો ગાંડો લાગે છે, હાલો મારી કે ધોકા લઈને એ વાંહે પડ્યા લો સંતદાસજી પાસે મારવા માટે. તો સંતદાસજી કોઈક લીમડાનું ઝાડ આવ્યું એમાં ભટકાણો, તો ઝાડ પડી ગયું. ઓલા કે અહીંયા ન જવાય કે ભાઈ, હા તો બીજું કંઈક લાગે લ્યો. માણ પડી ગયા પણ ઝાડ ન પડે, ગાડીઓ ભટકાઈ, ગાડી તૂટી જાય, ઝાડ નથી પડતા. આ તો બાવો કે ઝાડ પડી ગયું, ઓલા કે ન જવાય કે આપણે ભટકા આપણે ભાગી નાખશે કે ના, બધા પાછા વળી ગયા જનામના. અને સંતદાસજી પાછા હાલ્યા ગયા. પછી લગભગ આવ્યા નથી સંતદાસજી, એવી બધી વાત છે એની. કરિયાણામાં શ્રીજી મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે, ઘણા બધા સંઘ આવેલા છે, મુક્તાનંદ સ્વામી વિગડે એ બધા મંડળના ઘણા બધા સંતો આવ્યા, ધામધૂમથી ઉત્સવ થયો છે. સારંગપુરથી હરિભક્તો આવ્યા હતા, ઈ મહારાજને વિનંતી કરી છે કે પ્રભુ સારંગપુરમાં પધારો, ઘણા દિવસ થઈ ગયા આવ્યા નથી, ત્યાં હાલો. મહારાજ કે સારંગપુરમાં આવવાની ઓછી ઈચ્છા થાય છે. કાં તો કે તમારા ઘર બધા હાવ ભંગાણે પડી જાય તો લે, ધજ નથી કે મજબૂત નથી, ટેફાના બનાવેલા એટલે ઈચ્છા ઓછી થાય છે. કેમ અવાય અમારે થઈ કે કોઈક સાધુ બાધુ દબાઈ જાય કે મહારાજ કે સાધુ મોઘાય કે કામ જાય ને હરિભગત તોય આગ્રહ કર્યો બહુ. મહારાજ એવું કાંઈ નથી, હાલો કે ભલે કે ગયા મહારાજ સારંગપુર. જીવા ખાચરને ત્યાં ઉતર્યા. જીવા ખાચરની પત્નીને પૂછ્યું, મહારાજ કે જીવો ખાચર કેમ દેખાતા નથી? એના કહેવાથી તો અમે આવ્યા છીએ. બાઈ કે મહારાજ બોટાદમાં ક્યાંક રોકાઈ ગયા છે, કે કામ હશે કાંઈક, ત્યાં રોકાણા છે એમ. પછી જીવા ખાચરને બોલાવવા માટે માણસ મોકલ્યો. હા જો ભરવાડ હતો કોઈ, એ દોડતો દોડતો ગયો અને જીવા ખાચરને એ બોલાવી લાવ્યા હો. પણ આમાં લખ્યું હા જો ભરવાડ કેવી રીતે ગયો? જાય કૂદતો હનુમાન જેમાં, હા જો ભરવાડ ચાલ્યો તેમાં. હનુમાનની જેમ કૂદકા મારતો ગયો.
જીવો ભક્ત કહે અહો સ્વામી, ભલે આવ્યા અંતર જામી. એમાં કહીને બેઠા પ્રભુ પાસ, બેઠા બીજા ઘણા હરિદાસ. જીવો ખાચર કે મહારાજ ભલે આવ્યા, બહુ આનંદ થયો. એ મોટી સભા ભરાણી, હરિભક્તો બધા બેઠા. સારંગપુરમાં પણ શ્રીજી મહારાજે ઘણી બધી લીલા કરી. જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં પણ કર્યો છે. એવામાં હતી વૃષ્ટિની તાણ, પશુ ઘાસ વિના તજે પ્રાણ. હરિભક્ત ભેડા સહુ થઈને, કરી વિનતી પ્રભુ પાસ જઈને. દયા સિંધુ દયા દિલ આણો, પ્રાણી પીડા પામે છે તે જાણો. ઇન્દ્ર આદિક દેવતા જે છે, આપના વશમાં સર્વ એ છે. મહારાજ સારંગપુરમાં છે અને વરસાદ થોડોક તાણી ગયો છે. હરિભક્તો કે મહારાજ કંઈક કરો, દુષ્કાળ છે, ઘાસ મળતું નથી, પશુ મરી જાય છે. તમે આજ્ઞા કરો તો ઇન્દ્ર વરસાદ વરસાવે હો મહારાજને. મહારાજને પણ દયા આવી, સમજ્યા ને? એટલે પછી ચોકમાં સભા કરી. મારે આખું ગામ ભેગું થાવ, ભજન કરો, સ્વામિનારાયણની ધૂન કરો તો વરસાદ આવે. તો કોણ ન કરે? વરસાદ ખપતો હોય ધૂન કરે ને. હે મહારાજ 1 કલાક સુધી ધૂન બોલાવી બધાને. ના કર્યું ને એ કરે. મારા વાણિયા માણિયા નમાનદાન ભગવાનમાં એ ધૂન કરવા આવે. કારણ કે મહારાજ કે જો વરસાદ વરસે, ધૂન કરો તો વરસાદ વરસે. કરી આખું ગામ ભેગું થઈને સરસ મજાની ધૂન કરી હો. તાળી વગાડીને ધૂન કરાવી. ત્યાં તો ઈશાન ખૂણામાં એક ગાયના પગલા જેટલી વાદળી દેખાણી હો. ઈશાન ખૂણામાં આટલી વાદળી. ધીરે ધીરે જોતા જોતા મોટું થતું થતું આખું આકાશ છવાઈ ગયું વાદળાથી. જોત જોતામાં વીજળીના ઝબકારા થવા માંડ્યા, ગર્જના થવા માંડી. હે એમ ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો. સભા તો ખોલામાં સભા કરી, બધા ઉઠી ગયા, પલળી ગયા. એવો વરસાદ આવ્યો. અને વરસાદ આવે તો મજા આવે, ભલે પલળી જાય પણ મજા આવે કે ના આવે? હા, એ જય જયકાર થઈ ગયો મહારાજનો. મહારાજ એક ઓરડામાં જઈને પોઢ્યા, જીવો ખાચર સેવા કરતા હતા. હવે હારો ઇન્દ્ર ખીજાણો, સમજ્યા? વરસાદ કરવો નતો કરવો પડ્યો ને, એટલે ઈ તપ્યો હારો, સમજ્યા ને? કૃષ્ણ ભગવાન વખતે ખીજાણો તો ને